ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સાદુરૂપ આપી સરવાળા બાદબાકી છે એ શીખ્યા હતા, બરાબર છે. છેલ્લે 4-5 દાખલા હોમવર્કમાં પણ આપેલ. આજે ત્યાર પછીનો ટોપિક છે એવો છે સાદુરૂપ આપી કિંમત શોધો. અત્યાર સુધી સાદુરૂપ આપી સરવાળા કરતા, પહેલા શું હતું, ખાલી સાદુરૂપ આપવાનું હતું, પછી સાદુરૂપ આપી સરવાળા બાદબાકી કરવાના હતા. હવે ત્યાર પછીનો એવો જ ટોપિક, સાદુરૂપ તો છે જ તે, બરાબર, એટલે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી તો આવશે જ તે, બરાબર, પણ કિંમત શોધવાની છે. કેવા પ્રકારનો દાખલો હોય એ સમજાવું. પહેલો જ દાખલો છે એ કંઈક આવા પ્રકારનો છે. જોઈએ કે ભાઈ 3x, પહેલો દાખલો જે છે એ આવો છે, 3x ગુણ્યા 4x ઓછા 5, 4x ઓછા 5 વત્તા 3 આગળ છે એવું કીધું છે, પેલું કરીને લખ્યું છે કે x બરાબર 3 અને બીજું છે એવું છે x બરાબર 1/2. આવી બે કિંમતો અલગ અલગ આપી છે. પ્રશ્નને પહેલા સમજી લો. શું કરવાનું છે? સાદુરૂપ આપી કિંમત શોધો. એટલે સૌથી પહેલા સાદુરૂપ આપવાનું, આનું સાદુરૂપ આપવાનું, બરાબર. આનું સાદુરૂપ આપો, પછી કિંમત શોધો. કિંમત શોધો એટલે કે તમને રકમમાં જે અહીંયા લખ્યું છે પેલું x બરાબર 3, તો એનો અર્થ એવો થાય કે જ્યાં તમને પછી સાદુરૂપ આપ્યા પછી x દેખાય ત્યાં તમારે 3 લખવાનો અને દાખલો ગણવાનો, બરાબર. પછી એક દાખલો ગણાઈ જાય પછી બીજો દાખલો, ઈ જ રકમમાં સાદુરૂપ આપેલું જ છે. હવે જ્યાં આપણને x દેખાશે સાદુરૂપ આપ્યા પછી ત્યાં 1/2 લખવાના. એટલે કે બે દાખલા છે, એક દાખલો નથી. આ કેટલા દાખલા છે? બે દાખલા છે. બે અલગ અલગ કિંમતો આપેલી છે. તો તમને જો બેઠું ન પૂછે, હું 3 ની જગ્યાએ 4 કરીને પૂછું અને 1/2 ની જગ્યાએ 1/3 કરીને પૂછું, એટલે દાખલાની રકમ ભલે ના જેવી છે પણ કિંમત કંઈક જુદી જ આવે. ક્લિયર છે? તો સમજીએ કે ભાઈ આ બેનું પેલા સાદુરૂપ આપવાનું છે. તો પેલા સાદુરૂપ આપીએ. પણ પેલું લખું છું x બરાબર 3 માટે, એટલે કે હું આ પેલો દાખલો ગણું છું. ઓકે, ચાલો લખીએ. 3x ગુણ્યા 4x ઓછા 5 વત્તા 3. ચલો પેલા આ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે. એનો જે જવાબ આવે એમાં 3 ઉમેરી દેવાના છે, બરાબર. એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે, જે જવાબ આવે એમાં 3 ઉમેરી દેવાના છે, કારણ કે પેલા ગુણાકાર થાય પછી સરવાળો થાય. ચલો આ બેનો ગુણાકાર કરીએ તો 4 તેરી થઈ જાય 12 અને x ગુણ્યા x થઈ જાય x નો વર્ગ. 3 પંચા થઈ જાય 15 અને ગુણ્યા x એમ. આ +3 એઝ ઇટ ઇઝ રહેશે. હવે એ નિશાની જુઓ, આ પ્લસ છે પણ આ 5 છે એ માઈનસ છે, તો પ્લસ માઈનસ -5 થશે. ઓકે, ક્લિયર છે? આ સાદુરૂપ આપણે આપી દીધું. આ શું કર્યું આપણે? સાદુરૂપ આપી દીધું. પછી શું કરવાનું? તો કે સાદુરૂપ આપ્યા પછી જ્યાં x દેખાય ત્યાં મારે શું મૂકવાનું છે? 3 મૂકવાના છે. જ્યાં x દેખાય ત્યાં 3 મૂકવાના છે. ખાલી સમજજો. જો તો આ 12 ની બાજુમાં x છે, જો છે, તો ત્યાં હું ખાલી રાખું છું. ત્યાં હું શું લખીશ? 3 લખીશ. આ બગડો છે તો એમને જ છે ભાઈ. ખ્યાલ આવે છે? મારે ખાલી x ની જગ્યાએ 3 મૂકવાના છે. તો જો અહીંયા તો 2 છે ને x નથી, તો ઉપર 2 એમને જ છે. x દેખાય ત્યાં જ લખવાનું છે, -15 અને આ x ની જગ્યાએ હું લખીશ 3 અને આ +3 છે એ. પરિવાર જો અહીંયા x દેખાય છે ભાઈ, અહીંયા x દેખાય છે એની જગ્યાએ મેં 3 લખી નાખ્યા. આ વર્ગ હતો એ એમને રહ્યો. આ x છે તો મેં એની જગ્યાએ 3 લખી નાખ્યા. જો હું એરો કરી દઉં, બરાબર. આ વર્ગ એમને જ રહે ભાઈ, કારણ કે મને એવું કીધું કે x બરાબર તમે 3 મૂકો, તો હું x બરાબર 3 મૂકીશ. હું ક્યાંય આગળ દોઢો થાશ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? એટલે તમારે એ નહીં થવાનું હો પાછું. ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલા અહીંયા જો સાદુરૂપ આપવું હોય તો પેલા આ 3 છે, આ એનો વર્ગ છે,
તો આ વર્ગ પહેલા એને આપી દેવો પડે, એ વર્ગ છે એને પહેલા આપી દેવો પડે એટલે શું થઈ જાય ખબર છે? 3 નો વર્ગ થાય 9, એ તો ખબર પડે ને? તો 12 ગુણ્યા 9 થઈ જાય. શું થઈ જાય? 12 ગુણ્યા 9. અહીંયા -15, આ 3 એમને એમ રહેવા દઉં છું, +3. એટલે મેં પહેલા સ્ટેપમાં ખાલી એટલું જ કર્યું કે આ 2 છે એટલે કે વર્ગ છે એ મેં 3 ને આપી દીધો. 3 ને વર્ગ આપી દીધો એટલે 3 ગુણ્યા 3 છે એ થઈ ગયા. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે 3 દુ 6 થાય 6 લખી નાખે તો જવાબ ખોટો આવશે. શું કરવાનું છે? 3 નો વર્ગ કરવાનો છે, એનો મતલબ 3 ગુણ્યા 3 થાય. 3 દુ 6 એમ ન, તો 3 નો વર્ગ એટલે કે 9 થઈ ગયો. જો 12 નવા થાય 108, કેટલા થાય? 108 ઇમરજન્સી. બરાબર કે નહીં? અહીંયા 15 તેરી થઈ જાય 45 જો ઘડિયું આવડે તો. જો ઘડિયું આવડે તો 15 તેરી 45 થાય, નહીં તો કંઈક બીજું થાય. આ 3 છે એમ રહેશે. ઓકે, હવે જે પ્લસ પ્લસ હોય એનો સરવાળો કરી નાખો. આટલું તો આવડે ને ભાઈ, હવે તો બહુ ઈઝી થઈ ગયું. પેલા આ 108 માં 3 ઉમેર દો એટલે 111 થઈ જાય. કેટલા થઈ જાય ભાઈ? 111. જોજો અહીંયા 111 45. ખ્યાલ આવે છે કે નહીં? તો 111 માંથી 45 બાદ કરું તો 55 ને 11 બીજા, બરાબર? 55 ને 11 એટલે 66 થયા. 66 વધશે. શું વધશે? 66 વધશે. ઓકે, 111 માંથી 45 બાદ કરો એ આપણો જવાબ છે. તો આ છે એ આપણો જવાબ છે. પહેલી કિંમત માટે આપણે દાખલો ગણી લઈએ. પહેલી કિંમત માટે દાખલો ગણી નાખો. ક્લિયર છે? પહેલી કિંમત આપી હતી x બરાબર 3, એની માટે આવો કંઈક દાખલો ગણો. 2 માર્કનો પૂછાય. આવો 2 માર્કમાં પૂછાય. હવે અપૂર્ણાંક છે ભાઈ, તો અહીંયા છે ને એ થોડુંક અઘરું બની જાય. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર ન પડે, પણ ધ્યાન રાખજો. હવે શું કરવાનું છે તો કે હું બીજો દાખલો ગણું છું જેમાં મારે x ની જગ્યાએ 1/2 લખવાના છે. 1/2 લખવાના છે. સૌથી પહેલા ગુણાકાર કરવાનો છે, સાદું રૂપ આપવાનું છે. એટલે 3x ગુણ્યા 4x ઓછા 5 વત્તા 3. આ ગુણાકાર તમને આવડે જ છે ને? એ જવાબ મેં લખેલો છે, બરાબર કે નહીં? તો 12x નો વર્ગ ઓછા 15x વત્તા 3, બરાબર કે નહીં? હવે મારે x ની જગ્યાએ શું લખવાનું છે? 1/2 ભાઈ. શું લખવાનું? 1/2. જો આ 12 એમ અને અહીંયા હું લખીશ 1/2 અને વર્ગ છે એમ રહેશે. ઓકે, ચલો -15 છે એમ અને અહીંયા 1/2 આ વત્તા 3 પણ એમ. ઓકે, ચલો આગળ વધીએ. અહીંયા જે કાઉન્સ જે ખાલી રાખ્યો છે ત્યાં મારે લખવાના છે 1/2. 1/2. ક્લિયર છે? તો અહીંયા જેમ કર્યું તો પહેલા કેમ આપણે આ વર્ગ આપી દીધો હતો, એમ અહીંયા પણ વર્ગ આપી દેવાનો છે ભાઈ. અહીંયા પણ વર્ગ આપી દેવાનો છે. તો વર્ગ છે ને ભાઈ, નિયમ એવું કે છે કે આ વર્ગ અંશને અને છેદને બેયને મળે. નિયમ શું કે છે? અંશ, આ જે વર્ગ છે અંશ અને છેદ બંનેને મળે, કોઈ એકને ન મળે. બરાબર કે નહીં? તો બેયને આપીએ તો 12 અને જો 1 ને આપીએ તો 1 નો વર્ગ 1 જ થાય, 2 નો વર્ગ થઈ જાય 4. શું થઈ જાય? 4. ખ્યાલ આવે છે કે નહીં? તમે કદાચ અહીં ગુણાકાર કરીને લખી શકો, કઈ વાંધો નથી. આમ લખ્યું હોય કદાચ 1/4 તો એમાં કઈ વાંધો નહીં, ચાલે. સેમ ટુ સેમ આગળ વધીએ. -15 અહીંયા પણ લખાય ગુણ્યા 1/2 વત્તા 3. ઓકે, તો આનું હવે સાદું રૂપ આપવાનું છે. આનું શું કરવાનું છે? સાદું રૂપ આપવાનું છે. તો અહીંયા ગુણાકારનો સંબંધ છે તો છેદ ઉડી શકે કે ન ઉડી શકે? ગુણાકારનો સંબંધ છે તો છેદ ઉડી શકે ભાઈ. જો આ 4 તેરી 12 અને 3 એકા 3. 4 તેરી 12 અને 3 એકા 3. તો આનું સાદું રૂપ આવ્યું પહેલા કૌંસનું 3. ઓકે, નેક્સ્ટ. અહીંયા જો અહીંયા કઈ છેદ ઉડે નહીં. તો છેદ ન ઉડે તો તમને ખબર છે અંશ અંશનો ગુણાકાર થાય, છેદ છેદનો ગુણાકાર થાય. 15 ના છેદમાં કાંઈ નથી તો એનો મતલબ કે એના છેદમાં 1 હશે એટલે 1/2 થઈ જશે ને ભાઈ.
ચલો અહીંયા થઈ જાય -15/2 અને આ +3 છે એમને તો આ 3 ને 3 6 થઈ જાય કેટલા થઈ જાય કારણ કે બે પ્લસ છે 6 - 15/2 તમે લસા લઈને પણ દાખલો ગણી શકો અને ઓરલી પણ ગણી શકો 6 * 2 એટલે કે 12 માંથી 15 જાય તો -3 વધે જો આપણે હવે લસા લઈને ગણીએ જો અહીંયા સાદું રૂપ આપું છું પેલા લસા 2 આવશે એટલે અહીંયા આ 6 ને 2 વડે ગુણવા પડશે કારણ કે અહીંયા હવે આપણે શું મૂકી દીધું છે 1 મૂકી દીધું છે લસા 2 લીધો એટલે આને 2 વડે ગુણો તો આને ગુણો એટલે અહીંયા થઈ જાય 12 બરાબર અને અહીંયા -15 ઓકે ક્લિયર છે હવે જો 12 માંથી 15 જાય તો -3/2 વધે શું વધે -3/2 વધે તો એ આપણો જવાબ છે -3/2 તો આવા પ્રકારના સાદું રૂપના પ્રશ્નો પૂછાય કિંમત શોધોના તો આવડવા જોઈએ ઓકે ચલો ત્યાર પછી હજી એક આવો દાખલો છે એ જોઈએ પછી છે પાછા આગળ વધીએ તો બીજો દાખલો જે છે ને ભાઈ એ હોમવર્કમાં કરવાનો છે એમાં જુદી જુદી 3 કિંમતો છે એટલે આવા 3 દાખલા થશે કેટલા દાખલા થશે 3 દાખલા થશે હું ડાયરેક્ટ ચોથો દાખલા ઉપર જાઉં છું કારણ કે એમાં થોડુંક અલગ છે એટલા માટે બરાબર તો પ્રશ્નને જોઈએ તો પ્રશ્ન એવા પ્રકારનો છે x + y દાખલા નંબર 3 છે કરાવું છું x + y અને x + 2y છે અને x - 2y પણ કિંમતો કઈક આપેલી છે x અને y બંનેની આપેલી છે ભાઈ જો અહીંયા નવું આવ્યું પહેલો દાખલો એવો છે x બરાબર એક કિંમત આપેલી છે અને y બરાબર એક કિંમત આપેલી છે તો બે કિંમતો આપેલી છે x બરાબર લખ્યું છે 1 અને y બરાબર લખ્યું છે 0 બરાબર કે નહીં તો તમે સમજો કે x અને y બેની કિંમત આપી છે બે દાખલા થશે એવું નથી દાખલો એક જ છે જો આ એકડો જ લખ્યો છે એક જ દાખલામાં બે કિંમતો મૂકવાની છે જુદી જુદી એક જ દાખલામાં બે કિંમતો જો કેમ અહીંયા ખાલી x ની જ કિંમત આપી હતી કેમ કારણ કે x ની સિવાય બીજું કાંઈ દાખલામાં આવતું નહોતું એટલા માટે અહીંયા શું કર્યું બે આવે છે જો x અને y બે આવે છે તો અહીંયા બેની કિંમત આપેલી છે અલગ અલગ અને બંને કિંમતો મૂકવાની છે પણ પહેલા શું કરવાનું સાદું રૂપ આપવાનું તો જો સાદું રૂપ આપીએ તો શું થાય તો કે સાદું રૂપ આપીએ એટલે આવું થાય જો x + 2y ગુણ્યા x - 2y પેલા આપણે લખી નાખીએ તો જો દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર છે તો x ગુણ્યા x - 2y વત્તા 2y ગુણ્યા x - 2y આ તો હવે ખબર પડવી જોઈએ કારણ કે આવા તો ઘણા બધા દાખલા છે કે આપણે ભણ્યા છીએ બરાબર એટલે આ તો સમજાવવું જોઈએ બધાને ઓકે હવે હું ઉપર લીટો પણ નહીં કરું હવે તમને આવડી જવું જોઈએ x ગુણ્યા x એટલે કે x નો વર્ગ x ગુણ્યા 2y એટલે કે પ્લસ માઈનસ -2xy શું થઈ જાય -2xy ત્યાર પછી પ્લસ 2xy થશે જો પ્લસ 2xy અથવા તો yx લખો તો પણ કાંઈ વાંધો નહીં અને 2 દુ 4 પણ -4y નો વર્ગ શું કામ પ્લસ માઈનસ 2 ગુણ્યા 2 4 અને y ગુણ્યા y નો વર્ગ એટલું સમજાવવું જોઈએ હવે જો કોઈ સજાતીય પદ હોય તો સરવાળો બાદબાકી કરી નાખવાનો ભાઈ તો જો આ બંને સજાતીય કહેવાય એ બેનો સરવાળો બાદબાકી થઈ જાય xy વાળા છે ને એટલા માટે માઈનસ પ્લસ માઈનસ 2 માંથી 2 જાય તો 0 તો 0 લખવાની જરૂર નથી તો x નો વર્ગ 4 ગુણ્યા y નો વર્ગ આવો કંઈક છે જવાબ આવ્યો પણ હજી કિંમત મૂકવાની બાકી છે હજી તો આપણે ખાલી સાદું રૂપ આપ્યું ભાઈ શું કર્યું સાદું રૂપ આપ્યું જો સાદું રૂપમાં હવે મારે કહેવાનું છે કે ભાઈ x બરાબર 1 અને y બરાબર 0 મૂકતા હવે આપણે બે કિંમતો મૂકીએ છીએ બરાબર x અને y આની અંદર મૂકવાની છે જો તો જો અહીંયા વર્ગ તો છે જ તે ભાઈ
આ ઓછાની નિશાની, આ 4 પણ છે, અહીંયા y છે અને અહીંયા વર્ગ છે. તો x ની જગ્યાએ હું 1 લખીશ. જો અહીંયા x છે તો અહીંયા 1 અને આ વર્ગ પાછો એમને મેં કાંઈ સુધારો વધારો નથી કર્યો. આ 4 એમને છે, y ની જગ્યા ખાલી રાખી, અહીંયા 0 મૂક્યું, આ વર્ગ છે. કે ક્લિયર છે ભાઈ? તો સમજો હવે 1 નો વર્ગ 1 જ થાય, કારણ કે 1 ગુણ્યા 1 1 જ થાય. આગળ વધીએ, આ માઈનસ ની નિશાની એમને 0 નો વર્ગ 0 જ થાય. તો 4 ગુણ્યા 0 એટલે તો કે 4 નો થાય. હો ભાઈ, શું થાય? 0 થાય. વારંવાર હું બોલું છું કે 0 નો ગુણાકાર કોઈ પણ સાથે સંખ્યા સાથે કરીએ તો જવાબ 0 જ મળે ભાઈ. તો 4 ગુણ્યા 0 એટલે 0 જ થાય અને 1 માઈનસ 0 એટલે કે 1. ન્યાય કરે પાછા 0 એમ. ન્યાય કેશો પાછા 0. 1 માંથી 0 જાય તો 1 વધે ભાઈ. 0 નો વધે હો, એ પછી ખબર પડવી જોઈએ. તો આવા પ્રકારનો કંઈક દાખલો છે. બે કિંમત આપી હોય અને દાખલો ગણવાનો કે બરાબર. હજી એક આવો દાખલો કરાવો બરાબર, પછી આપણે પાછા આગળ વધીએ. ઓકે, સ્ક્રીનશોટ પાડી લ્યો ફટાફટ, પછી પાછા નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લીધો ભાઈ. આગળ વધીએ. હજી એક દાખલો આવા પ્રકારનો છે, એક સાદું આપી કિંમત શોધવાનું ભણાવું છું, પછી છે આગળ નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. ઓકે, ચાલો. તો હવે દાખલા ટોટલ 5 છે આની અંદર બરાબર. એમાંથી મેં તમને 3 દાખલા તો ગણાવ્યા. હજી એક દાખલો ગણાવું છું એટલે 4 દાખલા થયા. તમારે જાતે એક જ કરવાનો રહેશે પછી, પણ જે હોમવર્ક આપવું હોય તો કરવાનું છે. તો ચોથો પ્રશ્ન છે. આમ તો પાંચમો કરાવું છું, વર્ગ વાળો છે એટલે કદાચ કોઈકને અઘરો લાગે. ઘણા બધા વિદ્યાર્થીઓ પાછા શું કરે ખબર છે, એમ કે મટીરીયલમાં મેં ધારો કે કોઈ રેન્ડમલી દાખલો સિલેક્ટ કરી લીધો ભાઈ બરાબર, અને એ આમ સહેલો નીકળી જાય અને મેં કદાચ હોમવર્કમાં પછીનો એની કરતા અઘરો હોય થોડો એવો આપી દીધો હોય તો એવું કે સરે જો કેવું કરે, પોતે હેલા દાખલા ગણાવી નાખે, અઘરો પાછો મને ગણવા આપે એટલે અમને ન આવડે. એવું નથી હો ભાઈ. હું કોઈ રેન્ડમલી દાખલો સિલેક્ટ કરતો હું, તમે અહીંયા આવશો અને જો લેક્ચરમાં બેસશો એટલે તમને ખબર પડી જ જશે કે અઘરો દાખલો છે ને એ જ હું બોર્ડ ઉપર ભણાવીશ અને તમને પૂછીશ પણ ખરી કે તમને કયો અઘરો લાગે છે. મોસ્ટલી જો હાથ ઊંચો થશે એવા પ્રકારનો દાખલો હું સિલેક્ટ કરીશ ને એ જ બોર્ડ ઉપર ગણાવીશ. બરાબર છે? પણ અત્યારે તો પોઝિશન એવી છે કે હું પૂછી ન શકું, આંગળી ઊંચી ન કરાવી શકું, ખબર ન પડે. એટલા માટે હું મારી રીતે રેન્ડમલી કોઈ દાખલાને સિલેક્ટ કરું છું. બાકી તમે અહીંયા આવશો, લાઈવ લેક્ચર ભરશો મારો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે કયો દાખલો સર સિલેક્ટ કરે છે અને કેવા મને હોમવર્કમાં આપે છે. તમારો કોન્ફિડન્સ વધે એવા જ પ્રકારના હું દાખલા આપીશ હોમવર્કમાં તમને, કે જે તમને આવડતા હોય, તમે જુઓ એટલે તમને લાગે નહીં સહેલા છે અને તમને આવડે, તો તમને આગળ દાખલા ગણવાનો ઉત્સાહ છે એ જાગે. એટલા માટે ચલો આગળ વધીએ. પાંચમો દાખલો છે કેવો છે? 4a² + 3b. દાખલા નંબર 5. 4a² + 3b અને 4a² + 3b. ઓકે, 4a² + 3b. હવે ઘણા બધાને એમ થશે સર ભૂલ નથી થઈ ગઈ, બે તો એક ના એક જ છે. પણ હોય ભાઈ, એમાં કઈ વાંધો નહીં. ચલો, a અને b ની કિંમત આપેલી છે, a અને b ની કિંમતો આપેલી છે. એક જ દાખલો છે. a બરાબર છે, a છે 1 અને b બરાબર 2. 1 અને અહીંયા b બરાબર 2. સૌથી પહેલા બેનું સાદું રૂપ આપશું એટલે કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એ કરશું. જોઈએ, ચાલો. 4a² ગુણ્યા 4a² + 3b. પેલી દ્વિપદીમાંથી પેલું પદ લઈને બીજી દ્વિપદી સાથે ગુણી દીધું.
પહેલી દ્વિપદીમાંથી બીજું પદ એટલે કે +3b ગુણ્યા બીજી દ્વિપદી એટલે કે 4a² + 3b. ઓકે, ચલો ગુણાકાર તો હવે મારે એનો કરવાની જરૂર નથી. ચોકે ચોકે થઈ જશે 16 અને 2 ની અહીંયા a નો વર્ગ છે, અહીંયા a નો વર્ગ છે, અહીંયા 2 ઘાત ને 2 ઘાત ટોટલ ઘાત કેટલી થઈ ગઈ 4. તો 16 ની 4 ઘાત થઈ જાય. આગળ 4 તેરી 12 + 12 a નો વર્ગ b, a નો વર્ગ અને b. એ તો ગુણાકાર ન થાય, ખાલી સંખ્યા છે એનો જ ગુણાકાર થાય. બરાબર. આગળ 3 ચોક 12 + 12 અહીંયા a નો વર્ગ અને b પાછો a નો વર્ગ અને b. તો સમજજો ભાઈ, અહીંયા જો બે સરખું જ છે. અહીંયા શું છે? સરખું છે. 3 ચોક 12 અહીંયા 3 ચોક 4 તેરી 12 અહીંયા a નો વર્ગ b, અહીંયા a નો વર્ગ b અને અહીંયા શું છે? b નો વર્ગ a. પણ મેં આગળ a નો વર્ગ લખ્યો. કેમ? કારણ કે આ બે સજાતીય બની જાય એટલે બની નો જાય છે તે ખરેખર તો, પણ તમને ઈઝીલી દેખાઈ જાય એટલા માટે. ચલો અહીંયા 3 તેરી 9 + 9 અને b નો વર્ગ, કારણ કે b એક વાર છે, અહીંયા એક વાર છે, ટોટલ બે વાર છે એટલે 2 ઘાત થઈ. નેક્સ્ટ આ બંને સજાતીય છે એટલે 12 × 24 થઈ જાય, અથવા તો 12 + 12 24 થઈ જાય. બરાબર. ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે સર અહીંયા 12 × 24 કેમ બોલ્યા? કઈ ગુણ્યા 2 તો છે ને, તોય 12 × 24 બોલ્યા. તો એમ બોલું ભાઈ તમારી માટે 12 + 12 24, કોઈ ચિંતા નથી. હો ભાઈ, હું સરખું જ બોલું છું. પ્લસ 24 a નો વર્ગ b પ્લસ 9b નો વર્ગ. ઓકે, આવો કઈ દાખલો છે. આ થઈ સાદું રૂપની વાત. આ થઈ સાદું રૂપની વાત. હવે મારે કિંમતો લખવાની છે. આ જે મળ્યું એની અંદર a દેખાશે, ત્યાં હું 1 લખીશ, ને b દેખાશે ત્યાં 2 લખીશ. a દેખાશે ત્યાં 1 લખીશ, લખું છું કે a બરાબર 1 અને b બરાબર 2 મૂકતા. ઓકે, ચાલો સમજીએ. અહીંયા 16 a ની 4 ઘાત છે, તો a ની જગ્યાએ હું કઈ નહીં લખું, પણ 4 ઘાત તો રહેવા જ દેશે, કારણ કે મારે a ની જગ્યા a ની કિંમત મને આપેલી છે. બરાબર. ચલો પ્લસ 24 અહીંયા a ની કિંમત આ નો વર્ગ, અહીંયા b ની કિંમત એ ખાલી રાખું છું, પ્લસ 9 અહીંયા b છે અને આ નો વર્ગ છે. એમ મેં ખાલી કિંમતોની જગ્યા છે એ ખાલી રાખી છે. સમજાવું. અહીંયા 16 a નો a ની 4 ઘાત એવું છે, 16 a ની 4 ઘાત, a ની જગ્યાએ હું લખી નાખું 1. આ છે 24 a નો વર્ગ b, a ની જગ્યાએ 1 અને b ની જગ્યાએ 2. ઓકે, અહીંયા a છે, જો a નો વર્ગ એટલે 1 નો વર્ગ અને આ 2 એમ. આગળ 9 એમ ને b ની જગ્યાએ 2 અને આ વર્ગ છે એ પણ એમ. બહુ ઈઝી છે, જરીક પણ અઘરું નથી. ઓકે, સમજીએ આગળ શું થશે. પહેલા મેં કીધું એ પ્રમાણે ઘાત આપી દેવી પડે. તો અહીંયા ઘાત આપી દઉં ભાઈ, તો 1 ની 4 ઘાત એટલે 4 નો થાય, 1 જ થાય, કારણ કે 1 × 1 × 1 × 1 એટલે 1 જ થાય. બરાબર કે નહીં? તો અહીંયા 16 × 1 જ થશે. અહીંયા 1 ને વર્ગ આપી દઉં તો 1 જ થાય, તો અહીંયા પ્લસ 24 અહીંયા થઈ જાય 1, અહીંયા 2 છે એમને એમ રહેશે, અહીંયા 9 અને અહીંયા વર્ગ આપવાનો છે પાછો. 2 ને વર્ગ આપીએ તો 2 × 2 એટલે કે 4 થઈ જાય, અહીંયા 4. હવે ગુણાકાર જોવાના છે. 16 × 16 જો ઘડિયો આવડે તો. ચલો અહીંયા 24 × 24 ને 24 × 48 +48 અને 9 ચોક થઈ જશે 36. બરાબર. આ ત્રણેયનો સરવાળો કરવાનો છે. 6 ને 8 14 ને 6 20 ની 0 વધી 2 2 ને 1 3 3 ને 4 7 7 ને 3 10 100 થઈ જાય. કેટલો થઈ જાય સરવાળો? 100. બરાબર. તો બહુ ઈઝી છે ભાઈ, બધાને આવડવો જોઈએ. આવા પ્રકારના સાદું રૂપના દાખલાઓ છે એ પૂછી શકાય તો તમને આવડવા જોઈએ. બરાબર. હવે ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક, ઓકે, શું છે સમજો. આપણો ચેપ્ટરનું નામ છે બેઝિક પદાવલી અને નિત્ય સમ. તો આ બધું જે બધું ભણ્યા એ બધું છે બેઝિક પદાવલી.
નિત્યસમ હવે આવે છે બરાબર. ટોટલ આ ચેપ્ટર ની અંદર 4 નિત્યસમો છે એટલે કે સૂત્રો છે બધા, એમાંથી હું 3 છે કરાવવાનું છે. ચોથું સૂત્ર છે એ બહુ અગત્યનું મને નથી લાગતું એટલે નથી કરાવતો, કારણ કે એ તમને સમજાવીશ જ્યારે આવશે ત્યારે. કરાવી દઈશ એકવાર, સમજાવીશ ખરી પણ એને લગતા દાખલા નહીં ગણીએ. જોઈએ હવે ત્યાર પછીનો ટોપિક એટલે કે નિત્યસમ. એટલે કે સૂત્રો, બીજું કાંઈ નથી બરાબર. તો જો સમજજો, માનો પહેલું સૂત્ર છે એ આવું છે. જે પહેલું જે સૂત્ર છે એવું છે કે a + b અને a + b આપેલું હોય અથવા તો a + b² આપેલો હોય તો શું કરવું બરાબર. તો પહેલા સમજૂતી જોઈ લઈએ. હવે અહીંયા a + b આપેલો છે, અહીંયા અથવા આવું કરેલું છે. આ બેનો અર્થ સમજી લો પહેલા. તમે અત્યાર સુધી ધારો કે હું x * x લખતો હતો તો તમે શું કરતા હતા? તો કે x² આવું તમે કરતા હતા. આ તો સમજાય છે કે નહીં? તો અહીંયા સિમ્પલ વસ્તુ છે ભાઈ. અહીંયા a + b, અહીંયા વચ્ચે ગુણાકારની નિશાની હોય તો a + b બેનો ગુણાકાર જ કર્યો. તો બેનો ગુણાકાર કર્યો હોય ત્યારે આપણે શું કરીએ? તો કે એકવાર લખીને એનો વર્ગ કરી દઈએ. તો સેમ ટુ સેમ અહીં એવું જ કર્યું. આ a + b એકવાર લખ્યો ઉપર વર્ગ કરી દીધો, એટલે બંને એક જ લખેલું છે એવું કહી શકાય. ખ્યાલ આવે છે કે નહીં? તો એનું સૂત્ર છે એ કઈ રીતે આવ્યું એ પહેલા સમજી લો. આ શું દેખાય છે? દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર દેખાય છે કે નહીં? તો એ જ કરવાનો છે. જો a * a + b + b * a + b. ઓકે, ચલો ગુણાકાર કરતા આવડવો જોઈએ. a * a એટલે a નો વર્ગ, a * b એટલે ab, સેમ ટુ સેમ b * a એટલે ba લખો અથવા તો ab લખો, બંને એક જ છે. અને b * b એટલે b નો વર્ગ. આ સમજાવવું જોઈએ બરાબર કે નહીં? ઓકે, નેક્સ્ટ. હવે જો કોઈ સજાતીય પદ હોય તો સરવાળા બાદબાકી કરવા પડે, તમે જાણો છો બરાબર. તો એના વર્ગનો કોઈ ભાઈબંધ છે નહીં, તો એનો વર્ગ એમને એમ રહેશે. આ બે સજાતીય છે અને આ બંનેની આગળ એક રહેલા હોય, તમને ખબર છે કે નહીં? તો એ 1 + 1 એટલે થઈ જાય 2. અહીંયા +2ab આવું થઈ જાય અને b નો વર્ગ છે એ એમ રહેશે બરાબર, કારણ કે એનો કોઈ સજાતીય પદ નથી. તો આ થયું સૂત્ર બરાબર. આ થયું સૂત્ર. કઈ રીતે આવ્યું? તો કે ગુણાકાર કરીને, કઈ નવીન નથી બરાબર. તો જો કોઈ આવી રકમ આપેલી હોય અથવા તો આવા પ્રકારની રકમ હોય તો તમે આ સૂત્ર એપ્લાય કરીને મૂકીને દાખલો ગણી શકો. એને આપણે પાછો વિસ્તારથી સમજવાનું છે. તો આ પેલું સૂત્ર છે બરાબર કે નહીં? હવે બીજું સૂત્ર છે, આવા જ પ્રકારનું છે, થોડો કેવો ફેર છે. ફેર શું છે જોઈ લો. પેલું છે a - b અને a - b. ફેર શું પડ્યો? અહીંયા બે જગ્યાએ પ્લસ હતા, અહીંયા બે જગ્યાએ માઈનસ. અથવા a - b² બરાબર. બંને સાચું છે, બંને એક જ લખેલું છે. હમણાં સમજાવ્યું એ પ્રમાણે x * x કહું કે x નો વર્ગ કહું, એ બંને એક જ કહેવાય. તો અહીંયા ગુણાકાર કરીએ પાછો, તો a * b અને -b * a - b. હું ફટાફટ થોડો ગુણાકાર કરી નાખું છું, સમજાવવું જોઈએ ભાઈ, કારણ કે બહુ ઈઝી છે ગુણાકાર. ચલો a નો વર્ગ, a * b એટલે ab, પણ માઈનસ શું કામ? પ્લસ માઈનસ માઈનસ. b * a એટલે ab જ થાય અને માઈનસ પ્લસ માઈનસ, અને અહીંયા માઈનસ માઈનસ પ્લસ b નો વર્ગ, કારણ કે b * b થાય છે એટલા માટે. ચાલો નેક્સ્ટ જોઈએ. આ બંને સજાતીય છે, માઈનસ માઈનસ થઈ જાય ભાઈ પ્લસ બરાબર. તો 1 + 1 એટલે કે 2, તો એનો વર્ગ ઓછા 2ab + b નો વર્ગ. તો આ સૂત્ર છે બરાબર, આ યાદ રાખવાનું છે. ઓકે,
જો આ કંઈક આવા પ્રકારની રકમ હોય એટલે કે a - b એ -b અથવા તો a - b હોલ સ્ક્વેર પ્રકારની રકમ હોય તો આવા સૂત્ર મૂકીને આપણે દાખલો ગણી શકીએ. છેલ્લું એક સૂત્ર છે ત્રીજું એ સમજાવું, બરાબર છે? પહેલા સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ, એટલે પછી ભૂસી નાખીશું એટલા માટે. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે, તો ત્યાર પછીનો છે એ સૂત્ર છે કંઈક આવું છે, x + a અને x + b હોય તો શું કરવું, બરાબર? આપણે 3 છે એ નિત્યસમ સૂત્રો જોયા. ત્યાર પછીનું ચોથું છે એ આવું છે, x + a અને x + b. આ આપણે ખાલી આવે છે એટલે કહી દઉં છું, શીખવાડી દઉં છું. આની રીતના આપણે દાખલા નહીં કરીએ, કારણ કે આ કાંઈ ઉપયોગમાં આવતું નથી. આગળના જે 3 સૂત્રો સમજાવ્યા એ પ્રમાણેના દાખલા પણ આપણે જોવાના છે. આ કાંઈ ભવિષ્યમાં કાંઈ કામ લાગે એવું મને નથી લાગતું, એટલા માટે નથી કરાવતો, બરાબર છે? છતાં એકવાર જોઈ લઈએ કે ભાઈ x + a અને x + b છે, તો આપણે તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જ કરવાનો છે. તો x ગુણ્યા x + a અને વત્તા a ગુણ્યા x + b. સોરી, અહીંયા પણ b જ આવશે, કારણ કે આપણે બીજી દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો હોય. ઓકે, તો જોઈએ કે x ગુણ્યા x એટલે થઈ જાય x², એટલે કે x². હવે x ગુણ્યા b છે તો અહીંયા લખું xb અથવા તો bx પણ લખી શકાય, એમાં વાંધો નહીં. ચલો, અહીંયા a ગુણ્યા x એટલે કે ax અને a ગુણ્યા b એટલે કે ab. હવે જો હું છે ને થોડુંક એવું ચેન્જ કરું છું, આપણે ચોપડી પ્રમાણે જો સૂત્ર લાવવું હોય તો થોડોક એવો ફેરફાર કરવો પડે. શું ફેરફાર કરવો પડે ભાઈ? તો કે x + b ને અહીંયા જવા દો, આને આગળ આવવા દો, એટલે જો આવું થઈ ગયું, x² + ax + bx. અથવા તો તમે અહીંયા જો આવી રીતે પણ લખી શકો, એમાં કાંઈ વાંધો નહીં, કાંઈ ખોટું છે નહીં. xa લખો અને અહીંયા xb લખો તો પણ કાંઈ વાંધો નથી. અંતે તો ગુણાકાર જ થવાનો છે, બરાબર કે નહીં? ઓકે, હવે જો આ બંને છે ને એમાંથી x, જો બંનેમાં x છે કે નથી, તો એને આપણે સામાન્ય કાઢી શકીએ. એટલે બેયમાંથી આપણે એક ઓર લઈ લઈએ. એને જુઓ, x² વત્તા આ x મેં સામાન્ય લઈ લીધો. સામાન્ય એટલે બેયમાં સરખું હોય એવું બહાર કાઢી લીધું. આ બેયમાં x છે ને તો મેં બહાર કાઢી લીધા એને. હવે શું વધ્યું? તો કે અહીંયા a વધ્યો, આ વત્તાની નિશાની એમને, અહીંયા b વધ્યો. કેમ અહીંયાથી વયો ગયો ભાઈ? મેં 2 વાર બહાર લઈ લીધો છે, એટલે બંનેમાં શું હતું? કોમન હતો, સામાન્ય હતો, એટલે મેં બહાર લઈ લીધો છે. +ab છે એઝ ઇટ ઇઝ રહેશે એમને. તો આવું કંઈક સૂત્ર છે, પણ આવામાં પડાય નહીં. આની કરતાં બેટર છે કે ભાઈ આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરી દઈએ તો ઇઝીલી છે જવાબ મળી જાય. આવા કોઈ સૂત્રની અંદર પડવાની જરૂર નથી, બરાબર? જો ગણો તો પણ કાંઈ વાંધો છે નહીં, પણ તકલીફ કેવી પડશે? આ સૂત્ર ખાલી પ્લસ માટે જ આપેલું છે. ઘણીવાર રકમની અંદર માઇનસ હોય તો તકલીફ પડે, તો સમજવામાં તકલીફ પડે. તો એવું કરાય નહીં. એની કરતાં બેટર છે કે ભાઈ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરી નાખો, એ જ મળે, બાકી કાંઈ નવીન આવે નહીં. ક્લિયર છે? તો આ હતા 4 નિત્યસમ, બરાબર? હવે એ જ નિત્યસમને લગતા દાખલાઓ છે આપણે જોવાના છે. તો પહેલો જે નિત્યસમ હતો એ હતો કે a + b હોલ સ્ક્વેર, એટલે કે a + b ગુણ્યા a + b, બરાબર છે? એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા જોઈએ, સમજીએ કે a + b અને a + b અથવા ab નો વર્ગ, બરાબર? આવું કહી શકાય. આ મેં તમને સમજાવેલું છે જે હમણાં જ તે કે ભાઈ a + b ને આવી રીતે લખી શકાય. શું કામ? આપણે x ગુણ્યા x હોય તો શું લખીએ છીએ? x². તો સેમ ટુ સેમ અહીં એવું જ છે, a + b ગુણ્યા a + b એટલે a + b નો વર્ગ, આવું લખી શકાય. આ સૂત્ર છે. પહેલો દાખલો છે, હવે જોઈએ. જો હવે સમજજો, બહુ એટલે બહુ સરળ દાખલો છે, બિલકુલ અઘરો નથી. પહેલો દાખલો છે એવો છે કે x + 3 અને x + 3. ક્લિયર છે? x + 3 અને x + 3. હવે સમજજો ભાઈ, જો
આ બંને સરખા જ છે, x પ્લસ 3 x પ્લસ 3 બંને કેવા છે? સરખા જ છે. તો આ દ્વિપદી છે અને આ પણ દ્વિપદી છે. તો જો આ દ્વિપદી છે ને ભાઈ, એના પેલા પદને a કહેવાય. શું કહેવાય? a. અને બીજા પદને b કહેવાય. શું કહેવાય? b. તો બીજી દ્વિપદીમાં પણ સેમ ટુ સેમ જ હોય, a અને b. આને શું કહેવાય? a અને આને શું કહેવાય? b. પણ બંનેની કિંમતો સરખી જ હોય. કઈ રીતે? કારણ કે બંને દ્વિપદી જ સરખી છે. બંને દ્વિપદી જ સરખી છે. બરાબર. તો જો અહીંયા x એની જગ્યાએ x લખેલું છે, અહીંયા પણ એની જગ્યાએ x જ છે. b ની જગ્યાએ 3 તો અહીંયા પણ b ની જગ્યાએ 3 જ છે. ક્લિયર? અથવા આ નો સમજાય તો ચિંતા કરવાની જરૂર નથી. હવે તમને હમણાં જ સમજાવેલું છે. x પ્લસ 3 ગુણ્યા x પ્લસ 3 લખેલું હોય તો તમે એને x પ્લસ 3 નો વર્ગ લખી શકો. લખી શકો કે ન લખી શકો? સમજાય છે? તો હવે લખો. આને a કયો, આને b કયો. પેલા પદને a કહેવાય, બીજા પદને b કહેવાય. ફરીવાર આ નિત્યસમની અંદર આપણે a અને b ની કિંમતો ને ધ્યાનમાં રાખીને ગણશું તો દાખલો સહેલો બની જશે. જુઓ, પેલા પદને a કહેવાય, બીજા પદને b કહેવાય. દરેક દાખલામાં હવે ગમે નિત્યસમ હોય, પેલું પદ એટલે a, બીજું પદ એટલે b. પેલું પદ એટલે a, બીજું પદ એટલે b. તો આ છે ખાસ યાદ રાખવાનું. તો આ પેલું પદ છે, ત્યાં શું લખેલું છે? x. તો a ની કિંમત થઈ x. a અને b. પેલું પદ એટલે a, પેલું પદ કયું છે? તો કે x. તો એની જગ્યાએ લખવાનું x, b ની જગ્યાએ 3. ક્લિયર છે? ઓકે. હવે આ સૂત્ર આપણે સમજ્યા ત્યારે એનો જવાબ શું આવતો હતો? તો કે a² પ્લસ 2ab પ્લસ b². આવો કંઈક જવાબ આવતો હતો. બરાબર છે કે નહીં? તો આ યાદ રાખવાનું છે ભાઈ. આટલું હું હોમવર્કમાં તમને કહીશ ત્યારે તમારે હોમવર્કમાં આટલી વસ્તુ લખવાની થાય. જો સૂત્ર છે એ આટલું લખવાનું. બરાબર? આટલું છે સૂત્ર લખવાનું હોય. ઓકે. કે a પ્લસ b હોલ સ્ક્વેર હોય તો શું થાય? તો કે a² પ્લસ 2ab પ્લસ b². આ યાદ રાખવાનું છે ફરજિયાત. બરાબર? ગોખવું હોય તો ગોખી નાખવાનું. હું 5-10 વાર હોમવર્કમાં તો લખવા આપવાનો જ છું. એટલે નેક્સ્ટ લેક્ચરમાં, અત્યારે તો હું બોલી જઈશ, પણ નેક્સ્ટ લેક્ચરમાં પાછું છે એ તમારે ધ્યાન રાખવું પડશે અને તમારે જાતે લખવું પડશે. બરાબર? ઓકે. તો સૌથી પહેલા હવે જો ખાસ સમજજો આની અંદર કે સૌથી પહેલા આ લખી નાખ્યું આવું. જો ઘણીવાર આવી રકમ તૈયાર આપેલી હશે, બરાબર છે, આવી જ રકમ આપેલી હશે તો આપણને ઈઝી થશે. આ સ્ટેપ આપણે નહીં લખવું પડે. તો શું થશે? આપણે અત્યારે શું છે કે અહીંયા 2 વાર છે એટલે વર્ગ લખીએ છીએ, પણ ઘણીવાર એવું બનશે કે વર્ગ જ આપી દીધો હોય તો કોઈ ચિંતા છે નહીં. તમારે એ ધ્યાન રાખવાનું કે કયું સૂત્ર લાગશે. એ કયું સૂત્ર લાગશે? તો જુઓ, તો અહીંયા શેની નિશાની છે વચ્ચે? વત્તાની. તો વત્તાવાળું સૂત્ર લખવાનું. ઓછા હોય તો ઓછાવાળું સૂત્ર લખવાનું. 2 સૂત્રો છે. વત્તા છે તો વત્તાવાળું સૂત્ર, ઓછા છે તો ઓછાવાળું સૂત્ર. ક્લિયર કે નહીં? ચાલો સમજીએ. તો સૌથી પહેલા લખવાનું છે સૂત્ર a² પ્લસ 2ab પ્લસ b². હવે આપણે a અને b ની કિંમતો નક્કી કરી લીધી છે. a એટલે x અને b એટલે 3. ખ્યાલ આવે છે? a એટલે x અને b એટલે 3. કિંમતો નક્કી કરી લીધી છે. તો હવે જો ત્યાં મારે કિંમતોની જગ્યા ખાલી રાખવાની. a ની જગ્યાએ હું લખીશ x, આ વર્ગ એમનેમ, આ 2 પણ એમનેમ, અહીંયા a, અહીંયા b અને અહીંયા b નો વર્ગ. બરાબર? મેં કિંમતો જો ખાલી રાખી. હવે જો હું અહીંયા કિંમતો લખું છું. a એટલે શું થાય? તો કે x. તો જો એની જગ્યાએ x લખી નાખો. અહીંયા પણ a છે તો એની જગ્યાએ પણ x. અહીંયા b છે તો એની જગ્યાએ 3 અને અહીંયા પણ b નો વર્ગ છે એટલે કે 3 નો વર્ગ. ખ્યાલ આવે છે? બહુ એટલે બહુ સરળ છે. બરાબર? જોઈએ, આ વર્ગ છે હું x ને આપી દઉં તો એ થઈ જાય x નો વર્ગ. શું થઈ જાય? x નો વર્ગ. આનો ગુણાકાર કરીએ. 2 તેરી 6, 6 ગુણ્યા x એટલે કે 6x. અને 3 નો વર્ગ થઈ જાય 9, 3 તેરી 9. ખ્યાલ આવે છે? 3 નો વર્ગ શું થાય? 3 ગુણ્યા 3 એટલે કે 3 તેરી 9. તો આ પહેલો દાખલો થયો. બહુ સરળ છે.
પછી તમને મોઢે ગણતા પણ શીખવાડી દઈશ, ડાયરેક્ટ જવાબ કેમ લખો એ પણ શીખવાડીશ, ચિંતા ન કરતા. ચલો બીજો દાખલો નીચે લખું છું અહીંયા, બરાબર. બીજો દાખલો છે આવો છે 4x વત્તા 3 અને 4x વત્તા 3. તો સમજો હવે 4x વત્તા 3 4x વત્તા 3 બે વાર લખેલા છે, તો બે વાર લખેલા હોય તો આપણે એનો વર્ગ લખી શકીએ, આપણને ખબર પડવી જોઈએ. હવે 4x પ્લસ 3 નો વર્ગ. અહીંયા વત્તા છે તો વત્તા વાળું સૂત્ર લખશું, વત્તા છે તો વત્તા વાળું સૂત્ર a² પ્લસ 2ab પ્લસ b². આ વત્તા વાળું સૂત્ર લખી નાખ્યું. હવે a અને b ની કિંમત નક્કી કરી લ્યો. પહેલા આ સ્ટેપ લખો ને, આની ઉપરથી કિંમત નક્કી કરાય, બરાબર, એટલે કન્ફ્યુઝન ન થાય. આ 4x છે એ પેલું પદ છે એટલે એને a કહેવાય અને બીજું પદ એને b કહેવાય. પેલું પદ કોણ છે તો કે 4x, તો a બરાબર થઈ જાય 4x અને b બરાબર થઈ જાય 3. b બરાબર શું થાય 3. ખ્યાલ આવી ગયો કે નહીં? ફરીવાર 4x વત્તા 3 4x વત્તા 3 બે વાર લખેલા છે તો મેં એનો વર્ગ લખી નાખ્યો. કેમ? x ગુણ્યા x લખેલો હોય તો આપણે x નો વર્ગ લખી નાખીએ છીએ. સેમ ટુ સેમ 4x વત્તા 3 4x વત્તા 3 લખ્યું છે તો મેં એનો વર્ગ લખી નાખ્યો. ઓકે, અહીંયા વત્તા છે ને અહીંયા વર્ગ છે, તો જો અહીંયા એવું જ છે, આ વત્તા છે ને આ વર્ગ છે એટલે આ સૂત્ર લગાડી શકાય, બરાબર કે નહીં? તો a² પ્લસ 2ab પ્લસ b² આપણે સૂત્ર લખી નાખ્યું. હવે એની જગ્યા ખાલી રાખીશ, આ વર્ગ છે એમને, વત્તા 2 કંપનીના આવેલા છે એટલે કે સૂત્રના જ છે એમને એમ રહેશે. એની જગ્યા ખાલી, b ની જગ્યા ખાલી, વત્તા b ની જગ્યા ખાલી અને આ વર્ગ છે એ એમને એમ રહેશે. ક્લિયર? હવે જો જે ખાલી જગ્યા રાખી છે ને ત્યાં આપણે કિંમત લખવાની છે. એની જગ્યાએ શું લખવાનું છે 4x, તો અહીંયા લખું 4x. અહીંયા 2 પછી a આવે તો અહીંયા એની જગ્યાએ 4x, પછી b આવે b ની જગ્યાએ 3 અને અહીંયા b આવે એટલે કે b ની જગ્યાએ 3 લખવાનું. ક્લિયર? જુઓ હવે આ વર્ગ આપીએ, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ વર્ગ 4x ને જો વર્ગ આપવામાં આવે તો આ વર્ગ છે ને ભાઈ એ 4 ને પણ મળે અને આ x ને પણ મળે, બેયને મળે, બરોબર? કોઈ એકને ન મળે, બેયને મળે. જો હું 4 ને વર્ગ આપું તો એ થઈ જાય 16 અને x ને વર્ગ આપું તો એ થઈ જાય x નો વર્ગ. એટલે આખા પદને વર્ગ આપવામાં આવે તો 16x નો વર્ગ એવું કંઈક થઈ જાય. ક્લિયર? ચાલો અહીંયા 2 ચોક 8 8 તેરી 24, તો અહીંયા લખું 24 અને આ x છે એ ચોંટાડી દો એમને, કારણ કે ત્યાં તો કોઈ છે નહીં ચલ એટલે એમને એમ છે લખી નાખવાના. ચલો આ 3 ને વર્ગ આપીએ તો 3 ગુણ્યા 3 એટલે કે 9 થઈ જાય. ક્લિયર છે કે નહીં? બહુ ઈઝી છે. ચલો હજી એક દાખલો છે આવા જ પ્રકારનો જોઈએ. દાખલા નંબર 3 છે એ જોઈએ. દાખલા નંબર 3 છે એ જોઈએ. જો 8 વત્તા 3a 8 વત્તા 3a અને 8 વત્તા 3a આવું લખેલું છે કંઈક, બરાબર? તો બે વાર લખેલું છે અને બે વાર લખેલું હોય તો આપણે એનો વર્ગ લખી શકીએ, પણ એવું ક્યારે લખી શકાય? જ્યારે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય ત્યારે, બરાબર? તો જુઓ અહીંયા 8 વત્તા 3a નો વર્ગ, બરાબર કે નહીં? ક્લિયર? અહીંયા વર્ગ લખો એટલે હવે બંને બે પદ છે, બે પદ એટલે કોણ કોણ? તો કે a અને b. એ બે પદ કોણ? a અને b. a એટલે કયું પદ? પેલું. a એટલે કોણ છે? આ રકમની અંદર 8 છે. કોણ છે? 8. b એટલે કોણ છે? તો કે 3a. તો a અને b ની કિંમત નક્કી કરી નાખી. આગળ જોઈએ, અહીંયા પ્લસ છે, અહીંયા વર્ગ છે, એટલે એ સૂત્ર લગાડવાનું, પ્લસ વાળું અને વર્ગ હોય એવું. જો પ્લસ અને વર્ગ છે, બરાબર, તો એ સૂત્ર લગાડવાનું, આ સૂત્ર લખવાનું. દરેક દાખલાની અંદર સૂત્ર લખવું ફરજિયાત છે. દરેક દાખલાની અંદર સૂત્ર લખવું ફરજિયાત છે ભાઈ. જુઓ ચાલો a² પ્લસ 2ab પ્લસ b². ઓકે કે નહીં? ચાલો એની જગ્યા ખાલી રાખીએ, વર્ગ એમને વત્તા 2, એની જગ્યા ખાલી, b ની જગ્યા ખાલી,
વત્તાની નિશાની એમને એમ, બી ની જગ્યા ખાલી અને આ વર્ગ પણ એમને. ઓકે, ચાલો આગળ વધીએ. એની જગ્યાએ શું લખવાનું છે? 8. શું લખવાનું છે? 8. તો જો એ દેખાશે ને હું 8 લખીશ એટલે અહીંયા 8 લખી નાખ્યો. 2 પછી એ આવે, આ 2ab બોલીએ એટલે 2 પછી શું આવે? એ. તો એની જગ્યાએ 8 લખવાના. 2ab બી ની જગ્યાએ લખવાના 3a. અહીંયા તે બી આવશે એટલે કે 3a નો વર્ગ. ક્લિયર? હવે જોઈએ, આ જો 8 ને વર્ગ આપવામાં આવે તો 8 દુ 16 નો થાય ભાઈ, 8 ગુણ્યા 8 એટલે કે 64 થાય. શું થાય? 64. ક્લિયર? આગળ જોઈએ, અહીંયા 3 8 24 ને 24 દુ 48 કેટલા થાય? 48. તો 48 અને આ એ છે એમને એમ રહેશે એટલે કે 48 એ એવું થઈ જાય. બરાબર? અહીંયા સમજો, અહીંયા આ 2 ઘાત હમણાં ઉપરના દાખલામાં કર્યું તો એ જ રીતે થાય કે આ 2 ઘાત છે 3 ને પણ લાગશે અને એ ને પણ લાગશે. જો 3 ને 2 ઘાત લાગે એટલે એ થઈ જાય 3 નો વર્ગ એટલે કે 9 અને એ ને લાગે એટલે એ થઈ જાય એ નો વર્ગ. તો આવો કંઈક આપણો જવાબ આવશે. ક્લિયર? સમજાણો દાખલો કે ન સમજાણો ભાઈ? એટલે બહુ સરળ દાખલા છે. સૂત્ર મૂકી અને કિંમત મૂક્યા સિવાય દાખલાની અંદર કાંઈ કરવાનું થતું નથી. ફરીવાર શું કરવાનું છે? જો સૂત્ર આવડશે તો દાખલો બહુ ઈઝી આવડી જશે. બરાબર? બહુ સરળતાથી દાખલો આવડી જશે. ખાલી સૂત્ર યાદ હોવું જોઈએ ને સૂત્રની અંદર કિંમત મૂકતા આવડવી જોઈએ. ચલો હજી એક દાખલો, દાખલા નંબર 4. માની લો અત્યાર સુધી બધા દાખલા કેવા હતા? તો કે જો 2 વાર આપેલા હોય અને આપણે એનો વર્ગ કરીએ અને પછી સૂત્ર લખીએ. 2 વાર આપેલું હોય એનો વર્ગ કરીએ પછી સૂત્ર લખીએ. આમાં પણ 2 વાર આપેલા છે એનો વર્ગ કર્યો પછી સૂત્ર લખીએ. તો હવે તમારા માટે થોડુંક સરળ છે ભાઈ. તો કે સરળ શું છે? જુઓ, દાખલો એવો છે, દાખલા નંબર 4, 6ab વત્તા 7 નો વર્ગ. તમને ડાયરેક્ટ બીજું સ્ટેપ આપી દીધું. તમારા માટે ફાયદો ભાઈ. જુઓ, અત્યાર સુધી આ 2 વાર આપતા હતા, વર્ગ આપણે આપણી જાતે કરતા હતા, આપણી જાતે એટલું વિચારતા હતા આપણે. બરાબર? કે અહીંયા 2 વાર આપેલો છે તો એનો વર્ગ લખી શકું. અહીંયા તો ઓલરેડી વર્ગ આપી જ દીધો છે એટલે તમારે એ સ્ટેપ હવે કરવું પડે નહીં. હવે તમે દાખલો શરૂ કરી શકો અહીંયાથી, સૂત્રથી. ડાયરેક્ટ સૂત્ર જ જોવાનું કયું સૂત્ર આવશે. બરાબર? અહીંયા તો શું કરવું પડતું હતું? આ 2 વાર આપતા હતા એટલે આપણે એવું વિચારતા હતા કે આને હું વર્ગ લખી શકું અને પછી સૂત્ર નક્કી કરતા હતા. તો અહીંયા તો તમારે ઓલરેડી તમને આપી દીધું છે તો તમારે ડાયરેક્ટ સૂત્ર જ નક્કી કરવાનું છે હવે. બરાબર? તો જોઈએ, સૂત્ર છે એ પ્લસ છે વર્ગ છે. પ્લસ છે વર્ગ છે એટલે કે આ સૂત્ર આવશે કે નહીં આવે? બરાબર? તો એ સૂત્ર લખીએ તો a² પ્લસ 2ab પ્લસ b². પણ a અને b તો નક્કી કરવા પડશે ને. a એટલે દ્વિપદીનું પહેલું પદ, b એટલે દ્વિપદીનું બીજું પદ. a એટલે પહેલું પદ ને b એટલે બીજું પદ. તો જુઓ, અહીંયા a એટલે થઈ જશે 6ab અને b એટલે કે 7. શું? b એટલે કે 7. ક્લિયર? ચલો, a દેખાશે ને હું ખાલી રાખું છું અત્યારે. જુઓ, આ a ની જગ્યા, આ એનો વર્ગ છે એ તો એમને જ રહેશે કારણ કે એ તો કંપનીમાંથી આવેલો છે, સૂત્રની અંદર હતો તે એટલે. બરાબર? તો અહીંયા 2, આ a ની જગ્યા ખાલી, આ b ની જગ્યા ખાલી, આ b ની જગ્યા ખાલી, ના એનો વર્ગ ઈ પાછો કંપનીનો છે એટલે એને અડવાનો નહીં. ઓકે, ચલો જો હવે હું કિંમત લખું છું. a ની જગ્યાએ મારે શું લખવાનું? 6ab. બરાબર? 2 અહીંયા આપણે 2ab એવું બોલીએ છીએ ને તો 2 પછી a આવે છે. a ની જગ્યાએ 6ab, 6ab એવું લખવાનું. b ની જગ્યાએ લખવાનું 7 અને અહીંયા b ની જગ્યાએ 7. એનો વર્ગ તો એમને એમ રહેશે જ તે પાછો. ઓકે, નેક્સ્ટ. હવે જુઓ, અહીંયા શું કરતા હતા? માની લો આપણે દાખલો જે 2 ભણ્યા આગળના. બરાબર? આની અંદર શું કરતા હતા? આ બંનેને વર્ગ મળતો હતો કે નહોતો મળતો? 4 અને x ને. સેમ ટુ સેમ અહીંયા 3 અને a ને બંનેને વર્ગ મળ્યો કે ન મળ્યો? તો એવી જ રીતે અહીંયા પણ આ ત્રણેયને વર્ગ મળશે. અહીંયા 2 પદ હતા, અહીંયા 2 જ હતા. બરાબર? અહીંયા 3 છે તો ત્રણેયને આપવાનું. ખ્યાલ આવે છે? જેટલા હોય એટલા ગુણાકારમાં હોય એટલે આપવા પડે એવું યાદ રાખવાનું. ગુણાકારમાં હોય એટલે આપવો
પડે, અહીંયા વર્ગ હોય, ઘન હોય કે ગમે એટલી ઘાત હોય, ગુણાકારમાં હોય એટલે ફરજિયાત આપવા પડે, એનો હક છે ભાઈ ત્યાં. જુઓ ચાલો, આને છે આની સાથે આને આપવો પડે, આ એને પણ આપવો પડે અને આ બીને પણ આપવો પડે, ત્રણેયને વર્ગ મળે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ ઘાત અને ઘાતાંકનો નિયમ છે ભાઈ, જે તમે ધોરણ 7ની અંદર ભણીને આવ્યા છો. ઘાતની વહેંચણીનો નિયમ, ગુણાકાર માટે ઘાતની વહેંચણીનો નિયમ, એટલે કે ગુણાકારમાં જેટલા પદ હોય તો એને ઘાત છે આપવી પડે એવો નિયમ છે. ચાલો, આ 6 ને આપીએ તો એ થઈ જાય 6 6 36, એને આપું તો એનો વર્ગ થઈ જાય, બી ને આપું તો બીનો વર્ગ થઈ જાય, પ્લસની નિશાની એમને 2 6 12, 12 સત્તા 84, તો અહીંયા 84 એ બી બરાબર કે નહીં, વત્તા 7નો વર્ગ એટલે કે 7 દુ 14 નહીં પણ 7 7 49, તો આપણો જવાબ છે. તો આવા પ્રકારના દાખલા હોય તો આવડવા જોઈએ, આવા પ્રકારના દાખલા હોય તો આવડવા જોઈએ. ક્લિયર છે કે નહીં? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ ભાઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછું આપણે આગળ વધવાનું છે, બીજા સૂત્રમાં જોવાનું છે. આ તો પહેલું સૂત્ર હતું, હવે બીજા સૂત્રનું જોવાનું છે. હોમવર્કની અંદર શું કરશો જુઓ, હોમવર્કની અંદર શું કરવાનું છે તો કે હોમવર્કની અંદર આજે કરાવેલ નિત્યસમ એટલે કે સૂત્રો, નિત્યસમ બરાબર એ 5 વાર લખવા, 5 વાર લખવા. કઈ રીતે લખવાના એ મેં તમને કહી દીધું, જો આટલું જ લખવાનું છે. આ પહેલો નિત્યસમ, એવી જ રીતે બીજો નિત્યસમ ને એવી જ રીતે ત્રીજો. આ ચોથો લખવાની જરૂર નથી, આ લખવો નહીં, બરાબર, આ લખવો નહીં. ઓકે, તો આજે કરાવેલ નિત્યસમ છે એ 5 વાર કરવાના છે. અને અગાઉ જે કિંમત શોધો વાળા દાખલો કર્યા, સાદુરૂપ આપી કિંમત શોધો, સાદુરૂપ આપી કિંમત શોધો, એના 3 દાખલા ગણવાના. કેટલા? 3 દાખલા. હવે એક દાખલામાં 2 કિંમત હોય તો એવા 2 દાખલા થાય, ટોટલ 6 દાખલા થાય. તો બરાબર, એટલે એ ખબર પડવી જોઈએ. સાદુરૂપ આપી કિંમત શોધો. અને હજી ત્રીજું હોમવર્ક છે એ છે પહેલો નિત્યસમ જે છે, એટલે કે ક્વેશ્ચન નંબર 11 છે આઈ થિંક. ઓકે, ક્વેશ્ચન નંબર 11 માંથી બરાબર, કૌંસમાં લખું છું પહેલો નિત્યસમ, નિત્યસમ ના બાકી રહેલ દાખલા, બાકી રહેલ દાખલા. ઓકે, મેં 4 દાખલા કરાવ્યા છે, 6 દાખલા બાકી છે, બરાબર. તો એ 6 હોમવર્કમાં કરવાના છે. ફરી એકવાર હોમવર્ક રિપીટ કરું છું, સાંભળી લેજો. આજે કરાવેલા નિત્યસમ, નિત્યસમ એટલે સૂત્રો, એ ત્રણેય સૂત્રો 5 વાર લખવાના છે. સાદુરૂપ આપી કિંમત શોધો, એના દાખલા જે અગાઉ હમણાં ભણાવીએ આપણે આ જ લેક્ચરમાં, એ 3 દાખલા કોઈ પણ કરવાના છે. અને ક્વેશ્ચન નંબર 11 એટલે કે પહેલો જે નિત્યસમ કરાવ્યો, જે અત્યારે બોર્ડ ઉપર છે જ તે, બરાબર, એમાં 6 દાખલા હજી બાકી છે, એ ગણવાના છે. તો આટલું હોમવર્ક છે, સ્ક્રીનશોટ પાડી લેજો, એટલે સાથે સાથે હોમવર્ક પણ તમને ખબર પડી જાય. ઓકે.